કેશોદ ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવમાં અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। 80 બરફની પાટ ગોઠવી બરફનો માર્ગ ઊભો કરવામાં આવ્યો હતો। કેશોદ ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી ડીપી રોડ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગણેશ ઉત્સવ સમિતિના સંદીપ ડઢાણિયાના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં ગણનાયક શ્રી ગણેશ ભગવાનની આરતી, અન્નકૂટ, બાળકો માટે વિવિધ રમતો, મહાઆરતી અને બહેનો માટે રાસ વગેરે કાર્યક્રમો દરરોજ રાખવામાં આવે છે। આ ઉપરાંત સિદ્ધિ બાદશાહ ગ્રુપ દ્વારા નૃત્ય તથા વિવિધ કળાઓ પ્રદર્શિત કરવામાં આવેલ હતી, તેમજ ખાસ અમરનાથના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 બરફની પાટ ગોઠવીને દર્શનાર્થીઓ બરફ પર ચાલીને અમરનાથના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ હતી। આ દર્શનનો લાભ લેવા હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ ડઢાણિયા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી તથા ગણેશ ગ્રુપના દરેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। સંદીપ ડઢાણિયા, અમે ડીપી રોડ ઉપર શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને અમારા ગ્રુપના સાથ સહકાર સાથે આજે અમે અમરનાથની દર્શનનું આયોજન કરેલું હતું। તેમાં બહોળી સંખ્યામાં ભાવિકો દર્શન કર્યા અને અમે રોજે રોજના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ। તેમજ અમારે લાસ્ટમાં છેલ્લે દિવસે રાધે ધૂન મંડળનું પણ આયોજન કરેલ છે અને તે દિવસે પ્રસાદી લેવાનું પણ આયોજન છે બધાને ભાવિકોને। અને આ રોજે રોજના અલગ અલગ કાર્યક્રમ હોય છે, જેવા કે અમરનાથની યાત્રા અને રમતગમત, દાંડિયા રાસ, પછી એવા બધા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ। અને આવું બધું સરસ મજાની પબ્લિકો પણ આ સાથ સહકાર આપે છે અને આવું આયોજન અમે 7 વર્ષથી આ કરીએ છીએ। અને અમારે લાસ્ટ દિવસ 7 તારીખે વિસર્જનનો દિવસ છે અને 6 તારીખે અમારે કાર્યક્રમ રાત આખીનો રહેશે।